વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 જીવ વિજ્ઞાન વિષયના અંદર ઓક્ટોબર 2020માં લેવાયેલ એકમ કસોટીનું આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈએ. વિભાગ એ નીચેના પ્રશ્ન નંબર 1 થી 5ના અતિ ટૂંકમાં જવાબ આપો, જેમાં દરેક પ્રશ્નનો 1 ગુણ છે. પહેલો પ્રશ્ન છે, જૈવિક પ્રદીપ્યતા નીચેના પૈકી કયા સમુદાયનું નોંધનીય લક્ષણ છે? એનો જવાબ છે કંકતધરા. બીજો પ્રશ્ન છે, વ્યાખ્યાયિત કરો, જેમાં 2 શબ્દો આપેલા છે. પહેલો શબ્દ છે નિયમિત પુષ્પ. એનો જવાબ છે જ્યારે પુષ્પ કેન્દ્રમાંથી પસાર થતી કોઈપણ ત્રિજ્યામાં 2 સરખા અરીય ભાગોમાં વિભાજિત થઈ શકે તેને નિયમિત પુષ્પ કહે છે. ઉદાહરણ તરીકે રાઈ, ધતુરો, મરચા. જ્યારે બીજો શબ્દ છે જરાયુ વિન્યાસ. એનો જવાબ છે બીજાશયની અંદર અંડકોની ગોઠવણીને જરાયુ વિન્યાસ કહે છે. ત્રીજો પ્રશ્ન છે, ખાલી જગ્યા જોડાણ પાસેના કોષોને એકબીજાથી જોડવાનું કાર્ય કરે છે. જવાબ છે મધ્યપટલ. ચોથો પ્રશ્ન છે, વૈજ્ઞાનિક નામ આપો, જેમાં પહેલું નામ છે અળસિયું. જવાબ છે ફેરેથીમા પોસ્થુમા. બીજો શબ્દ છે દેડકો. જવાબ છે રાના ટાઇગ્રીના. પાંચમો પ્રશ્ન છે, સૂક્ષ્મકાય રચનાઓ શું છે? જવાબ છે પટલ ધરાવતી ઘણી સૂક્ષ્મ પુટિકાઓને સૂક્ષ્મકાય કહે છે, જે વિવિધ પ્રકારના પાચક ઉત્સેચકો ધરાવે છે. વિભાગ બી પ્રશ્ન નંબર 6 થી 8ના ટૂંકમાં જવાબ આપો, જેમાં દરેક પ્રશ્નનો 2 ગુણ છે. પ્રશ્ન છે, બેવડું પટલ ધરાવતી 2 અંગિકાઓના નામ જણાવી આ અંગિકાઓની 2 લાક્ષણિકતાઓ વર્ણવો. જવાબ છે કણાભસૂત્ર અને હરિતકણ બેવડું પટલ ધરાવતી અંગિકાઓ છે, જેમાં કણાભસૂત્ર એ એટીપી સંગ્રહ સ્થાન હોવાથી શક્તિઘર તરીકે પણ ઓળખાય છે. તે સ્વયં બેવડાઈ શકવાની ક્ષમતા ધરાવે છે. હરિતકણ અંગિકા જે છે તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે અને ફક્ત વનસ્પતિના અંદર જોવા મળે છે. 7મો પ્રશ્ન છે, અળસિયામાં જોવા મળતી ઉત્સર્ગીકીય રચના જણાવો. આ રચનાના પ્રકાર, નામ, કયા ખંડમાં જોવા મળે છે તે જણાવો. જવાબ છે ઉત્સર્ગ અંગો ખંડેરી રીતના ગોઠવાયેલા અને ગૂંચળામય નલિકાઓના બનેલા હોય છે, જેને ઉત્સર્ગિકા કહે છે. તેના 3 પ્રકાર છે. પહેલો છે વિટપીય ઉત્સર્ગિકા, જે 15 ખંડ પછી છેલ્લા ખંડ સુધી દરેક આંતરખંડીય વિટપની બંને બાજુએ આવેલી છે, જે આંતરડામાં ખુલે છે. બીજી છે ત્વચીય ઉત્સર્ગિકાઓ, જે ત્રીજા ખંડથી પછીના તમામ ખંડોની શરીર દિવાલની સપાટી સાથે ચોટેલી હોય છે. આ બધી ઉત્સર્ગિકાઓ શરીર દિવાલની બહારની સપાટી પર ખુલે છે. અને ત્રીજી છે કંઠનાલીય ઉત્સર્ગિકાઓ, 3 જોડ ગુચ્છામાં ચોથા, પાંચમા
અને છઠ્ઠા ખંડમાં આવેલી હોય છે. આ અલગ પ્રકારની ઉત્સર્ગિકાઓની મૂળભૂત રચના સરખી હોય છે. આ ઉત્સર્ગિકા દેહ જળના કદ અને બંધારણનું નિયંત્રણ કરે છે. ઉત્સર્ગિકા નિવાબથી શરૂ થાય છે, જે કોષ્ઠીય અવકાશમાંથી વધારાના પ્રવાહીને ભેગું કરે છે. ઉત્સર્ગિકા નિવાબ ઉત્સર્ગિકાના નલિકામય ભાગ સાથે જોડાયેલો રહે છે, જે ઉત્સર્ગ પદાર્થોને શરીર દિવાલની બહાર અથવા પાચન નળીમાં ઠાલવે છે. 8મો પ્રશ્ન છે, એલિયમ સેપા માટે પુષ્પાકૃતિ દોરો. તો અહીંયા એલિયમ સેપાની પુષ્પ આકૃતિ દોરેલી છે. અથવામાં બીજો પ્રશ્ન છે, આકૃતિ સહ વર્ણવો ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ. જવાબ છે, જ્યારે પુષ્પીય ચક્રમાં વજ્રપત્રો અને દલપત્રો આચ્છાદિત થયા વગર એકબીજાની ધારે સ્પર્શતા હોય તેને ધારાસ્પર્શી કહે છે. ઉદાહરણ તરીકે આંકડો. અહીંયા આકૃતિમાં ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ બતાવવામાં આવેલો છે. વિભાગ સી. પ્રશ્ન નંબર 9 થી 11ના ટૂંકમાં જવાબ આપો, જેમાં દરેક પ્રશ્નનો 3 ગુણ છે. 9મો પ્રશ્ન છે, વિહંગમાં ઉડ્ડયન માટેના રૂપાંતરણ વર્ણવો. જવાબ છે, પીંછાઓની હાજરી એ વિહંગની લાક્ષણિકતા છે. તેમાંના મોટા ભાગના ઉડી શકે છે. તેઓ ચાંચ ધરાવે છે. અગ્ર ઉપાંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું છે અને પશ્વ ઉપાંગો સામાન્ય રીતે ભીંગડા ધરાવે છે અને ચાલવા, કૂદવા, તરવા કે વૃક્ષની શાખાઓ પર પકડવા માટે રૂપાંતરિત થયેલ છે. ત્વચા શુષ્ક અને પૂંછડીના તલભાગે તેલી ગ્રંથિ સિવાય કોઈપણ ગ્રંથિ વગરની છે. અંતઃકંકાલ સંપૂર્ણ રીતે અસ્થિભૂત અને લાંબા અસ્થિઓ વાતકોટરયુક્ત પોલા હોય છે. પક્ષીઓનો પાચન માર્ગ અન્ન સંગ્રહાશય પેશણી જેવા વધારાના કોટરો ધરાવે છે. તેઓ ઉષ્ણ રુધિરવાળા અને શરીરનું તાપમાન જાળવી રાખવા સક્ષમ છે. ફેફસા દ્વારા શ્વસન કરે છે. વાતાશયો ફેફસાની સાથે સંકળાયેલા છે, જે શ્વસનમાં મદદરૂપ બને છે. અથવામાં 9મા નંબરનો પ્રશ્ન છે, તફાવત આપો કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. જવાબ છે, કાસ્થિ મત્સ્યનું અંતઃકંકાલ કાસ્થિનું બનેલું છે, જ્યારે અસ્થિ મત્સ્યનું અસ્થિનું બનેલું છે. કાસ્થિ મત્સ્યનું મુખ અગ્ર વક્ષ બાજુએ હોય છે, જ્યારે અસ્થિ મત્સ્યનું મુખ અગ્ર બાજુએ હોય છે. કાસ્થિ મત્સ્ય પ્લેકોઇડ ભીંગડા ધરાવે છે. અસ્થિ મત્સ્ય સાયક્લોઇડ ભીંગડા ધરાવે છે. કાસ્થિ મત્સ્યનું મીનપક્ષ અસમાન હોય છે, જ્યારે અસ્થિ મત્સ્યનું મીનપક્ષ સમાન હોય છે. કાસ્થિ મત્સ્યની ઝાલરફાટ ખુલ્લી હોય છે. અસ્થિ મત્સ્યની ઝાલરફાટ બંધ હોય છે. કાસ્થિ મત્સ્યમાં ઝાલર ઢાંકણનો અભાવ હોય છે, જ્યારે અસ્થિ મત્સ્યમાં ઝાલર ઢાંકણ ધરાવે છે. દસમો પ્રશ્ન છે, પુષ્પાસન પર પુષ્પીય ચક્રોના સ્થાનના આધારે પુષ્પ પ્રકાર આકૃતિ સહ વર્ણવો. જવાબ છે, પુષ્પાસન પર બીજાશયની સાપેક્ષે વજ્રચક્ર, દલચક્ર, ઉકેસર ચક્રના સ્થાનના આધારે
પુષ્પનું અધોજાઈ, પરિજાઈ અને ઉપરીજાઈ વર્ણન કરવામાં આવે છે. અધોજાઈ પુષ્પમાં સ્ત્રી કેસર ઉચ્ચ સ્થાને હોય છે, બીજા ભાગો નીચે આવેલા હોય છે. આવા પુષ્પમાં બીજાશય ઉચ્ચસ્થ કહેવાય છે. ઉદાહરણ તરીકે રાઈ, જાસૂદ, રીંગણ. જો સ્ત્રી કેસર મધ્યમાન સ્થાને અને પુષ્પના બીજા ભાગો પણ પુષ્પાસન પર એ જ સ્તરે આવેલા હોય તો એને પરિજાઈ કહે છે. આવા પુષ્પમાં બીજાશય અર્ધ અધસ્થ કહેવાય છે. ઉદાહરણ તરીકે જરદાળુ, ગુલાબ, આલુ વૃક્ષ. ઉપરીજાઈ પુષ્પમાં પુષ્પાસન પર ઉપર તરફ વિકાસ પામેલું સંપૂર્ણ રીતે બીજાશયને ઘેરતું અને તેની સાથે જોડાયેલું છે. અન્ય ભાગો બીજાશયની ઉપરના ભાગે વિકાસ પામેલા હોય છે. આવા પુષ્પમાં બીજાશય અધસ્થ કહેવાય છે. ઉદાહરણ તરીકે જામફળ, કાકડીના પુષ્પો અને સૂર્યમુખીના કિરણ પુષ્પકો. અહીંયા અધોજાઈ, પરિજાઈ અને ઉપરીજાઈ પુષ્પની રચનાઓ બતાવેલી છે. 11મો પ્રશ્ન છે, કોષરસ પટલનું ફ્લુઇડ મોઝેઇક મોડેલ આકૃતિ સહ વર્ણવો. જવાબ છે વર્ષ 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી કોષરસ પટલની વિસ્તૃત સંરચનાનો અભ્યાસ શક્ય બન્યો. આ દરમિયાન મનુષ્યના રક્તકણના કોષરસ પટલના રાસાયણિક અભ્યાસ પછી વૈજ્ઞાનિકોને કોષરસ પટલની સંભવિત સંરચના વિશે જાણકારી પ્રાપ્ત બની. આ અભ્યાસ બતાવે છે કે કોષરસ પટલ મુખ્યત્વે લિપિડ અને પ્રોટીનનું બનેલું છે. મુખ્ય લિપિડ ફોસ્ફોલિપિડ હોય છે, જે બે સ્તરમાં ગોઠવાયેલ હોય છે. પટલમાં લિપિડ્સ એવી રીતે ગોઠવાયેલા હોય છે જેના ધ્રુવીય શીર્ષ બહારની તરફ, જ્યારે જલવિતરાગી પૂંછડી અંદરની તરફ આવેલ હોય છે. આનાથી સ્પષ્ટ છે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી અધ્રુવીય પૂંછડી જલકૃત પર્યાવરણથી રક્ષિત રહે છે. તદુપરાંત ફોસ્ફોલિપિડ પટલ કોલેસ્ટ્રોલ પણ ધરાવે છે. ત્યાર પછીના સંશોધનથી સ્પષ્ટ થયું કે કોષરસ પટલ પ્રોટીન તેમજ કાર્બોદિત પણ ધરાવે છે. જુદા જુદા કોષોમાં લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ જુદું જુદું હોય છે. મનુષ્યના રક્તકણ પટલમાં લગભગ 52% પ્રોટીન અને 40% લિપિડ આવેલ હોય છે. અહીંયા આ ફ્લુઇડ મોઝેઇક મોડેલની આકૃતિ બતાવેલી છે. પટલમાં આવેલા પ્રોટીનને અલગીકૃત કરવાની ક્ષમતાના આધારે અંતર્ગત અને પરિઘીય પ્રોટીન જેવા ભાગોમાં વર્ગીકૃત કરી શકાય છે. પરિઘીય પ્રોટીન પટલની બાહ્ય સપાટી પર આવેલા હોય છે, જ્યારે અંતર્ગત પ્રોટીન પટલમાં અંશતઃ કે સંપૂર્ણ રીતે ખૂંપેલા હોય છે. રસસ્તર અંગેનું સુધારેલું મોડેલ સિંગર અને નિકોલ્સને 1972માં સૂચવ્યું હતું તે ફ્લુઇડ મોઝેઇક મોડેલ સર્વસ્વીકૃત પામેલ છે. આ અનુસંધાનમાં લિપિડની અર્ધતરલ પ્રકૃતિના કારણે દ્વિસ્તરીય ગોઠવણીમાં અંદર પ્રોટીન પાર્શ્વીય ગતિ કરે છે. પટલમાં તેની ગતિ કરવાની આ ક્ષમતાને તરલતાના આધાર તરીકે નક્કી કરી શકાય છે. વિભાગ ડી પ્રશ્ન નંબર 12નો વિસ્તૃત જવાબ આપો.
આ પ્રશ્ન 5 ગુણનો છે. પ્રશ્ન છે, નામ નિર્દેશિત આકૃતિ દ્વારા વિવિધ અધિચ્છદીય પેશીનું વર્ણન કરો. જવાબ છે, કોષોના રચનાત્મક રૂપાંતરણના આધારે સરળ અધિચ્છદીય પેશીને 3 પ્રકારમાં વિભાજિત કરવામાં આવી છે: લાદીસમ, ઘનાકાર, સ્તંભાકાર. અનિયમિત કિનારી ધરાવતા ચપટા કોષોના એક પાતળા સ્તરથી લાદીસમ અધિચ્છદ પેશી બનેલી છે. આ પેશી રુધિરવાહિનીઓની દિવાલ, ફેફસાના વાયુકોષ્ઠોમાં જોવા મળે છે, જે પ્રસરણ સીમા તરીકેનું કાર્ય કરે છે. ઘનાકાર અધિચ્છદ એક સ્તરીય ઘનાકાર કોષોની બનેલી હોય છે. આ સામાન્યતઃ ગ્રંથિઓની નલિકાઓ, મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાના નલિકાકાર ભાગોમાં જોવા મળે છે. તેનું મુખ્ય કાર્ય સ્ત્રાવ અને શોષણનું છે. મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાના નિકટવર્તી ગૂંચળામય નલિકાની અધિચ્છદીય સપાટી પર સૂક્ષ્માંકુરો હોય છે. સ્તંભાકાર અધિચ્છદ લાંબા અને પાતળા કોષોના એક સ્તરથી બનેલ હોય છે. તેમના કોષ કેન્દ્રો તલસ્થ ભાગે હોય છે. તે મુખ્ય સપાટી સૂક્ષ્માંકુરો ધરાવી શકે છે. તે જઠર અને આંતરડાની અંતસ્થ સપાટી પર જોવા મળે છે અને તે સ્ત્રાવ અને શોષણમાં મદદ કરે છે. જો ઘનાકાર અથવા સ્તંભાકાર કોષોની મુક્ત સપાટી પક્ષમો ધરાવતી હોય તો તેને પક્ષમલ અધિચ્છદ કહે છે. તેનું કાર્ય સૂક્ષ્મ કણો અથવા શ્લેષ્મને ચોક્કસ દિશામાં ધકેલવાનું હોય છે. તે મુખ્યત્વે શ્વાસવાહિકાઓ તથા અંડવાહિની જેવા પોલા અંગોની અંતઃસપાટી પર જોવા મળે છે. અહીંયા લાદીસમ, ઘનાકાર, સ્તંભાકાર અને પક્ષમલ અધિચ્છદની આકૃતિ બતાવવામાં આવેલી છે. કેટલાક સ્તંભાકાર અથવા ઘનાકાર કોષો સ્ત્રાવ કરવા માટે વિશિષ્ટ રીતે રૂપાંતરણ પામે છે. તેઓને ગ્રંથિલ અધિચ્છદ કહે છે. તેઓ મુખ્યત્વે 2 પ્રકારની હોય છે, જેમ કે એક કોષીય કે જે છૂટાછવાયા ગ્રંથિલ કોષોની બનેલ હોય છે, જેમ કે અન્નમાર્ગના ગોબલેટ કોષો, અને બહુકોષીય કે જે કોષોના સમૂહથી બને છે, જેમ કે લાળ ગ્રંથિ. સ્ત્રાવના નિકાલના પ્રકારના આધારે ગ્રંથિઓને 2 પ્રકારમાં વહેંચવામાં આવી છે, જેમ કે બાહ્યસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. બાહ્યસ્ત્રાવી ગ્રંથિ શ્લેષ્મ, લાળ, કર્ણમીણ, તેલ, દૂધ, પાચક ઉત્સેચકો અને અન્ય કોષીય નિપજોનો સ્ત્રાવ કરે છે. આ બધી નિપજો વાહિનીઓ તથા નલિકાઓના માધ્યમ દ્વારા નિકાલ પામે છે. તેનાથી વિપરીત અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વાહિનીઓ ધરાવતી નથી. તેની નિપજને અંતઃસ્ત્રાવો કહે છે, જે ગ્રંથિમાંથી સીધા તરલમાં સ્ત્રવિત થાય છે. અથવામાં 12મો પ્રશ્ન છે, વર્ણવો અળસિયાનું પાચન તંત્ર. પાચન માર્ગ સીધી નલિકા છે અને શરીરના પ્રથમથી અંતિમ ખંડ સુધી લંબાયેલ હોય છે. અગ્રસ્ત મુખ એ મુખ ગુહામાં ખુલે છે, જે સ્નાયુ કંઠનળીમાં ખુલે છે. નાની સાંકડી નલિકામય અન્નનળી એ સ્નાયુ પેશણી સુધી વિસ્તરેલી હોય છે. તે માટીના કણો
અને કોહવાયેલા પર્ણો વગેરેને ભરડીને ભૂકો કરે છે. જઠર 9 થી 14 ખંડ સુધી વિસ્તરાયેલું હોય છે. અળસિયાનો ખોરાક કોહવાયેલા પર્ણો અને માટીમાં મિશ્રિત કાર્બનિક પદાર્થો હોય છે. જઠરમાં આવેલા કેલ્સિફેરસ ગ્રંથિઓ હ્યુમસમાં રહેલા હ્યુમિક એસિડને તટસ્થ બનાવે છે. આંતરડું 15મા ખંડથી શરૂ થઈને છેલ્લા ખંડ સુધી સળંગ હોય છે. 26મા ખંડમાં આંતરડામાંથી એક જોડ ટૂંકા અને શંકુ આકારના અધ્યાંતરો ઉદ્ભવે છે. 26મા ખંડ પછી છેલ્લા 23 થી 25 ખંડો સિવાય વચ્ચે આવેલા આંતરડાની વિશિષ્ટતા એ છે કે તેની પૃષ્ઠ દિવાલ આંતરિક મધ્ય વલન પામેલ હોય છે, જેને ભિતિભંજ કહે છે. તે આંતરડામાં શોષણ સપાટીમાં વધારો કરે છે. આંત્રમાર્ગ શરીરના છેલ્લા ખંડમાં એક ઊભી ફાટ સ્વરૂપે ખુલે છે, જેને મળદ્વાર કહે છે. ખોરાકમાં ગ્રહણ કરેલા કાર્બનિક તત્વોથી ભરપૂર માટી પાચન માર્ગમાં આગળ વધતા પાચક ઉત્સેચકો દ્વારા જટિલ ખોરાક અભિશોષિત થઈ શકે તેવા સરળ નાના ઘટકોમાં રૂપાંતરણ થાય છે. આ સરળ અણુઓ આંત્રપટલો દ્વારા શોષાય છે અને ઉપયોગમાં લેવાય છે. જ્યારે વર્ણમાના અંદર બીજો પ્રશ્ન છે, સંપૂર્ણ પાચનતંત્ર દર્શાવતી દેડકાની આંતરિક રચનાનું આકૃતિસહ નિરૂપણ કરો. તો અહીંયા આકૃતિના અંદર દેડકાની આંતરિક રચનાનું વર્ણન કરેલું છે. તો વિદ્યાર્થીઓ, આ પ્રશ્ન સાથે તમારી જીવવિજ્ઞાન વિષયની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે.